श्री वल्लभ की जय। बराबर છે? અવાજ મ્યુઝિક વધારો ને, વોઇસ આપનો ઓછું સંભળાય. हेलो, श्री वल्लभाधीश की जय। एक्चुअली आप भी जतु हशे ने? हाँ जी, ये बंद कर दीजिए। મને તો સંભળાશે નહીં, બંધ જ રાખી દો. આ સંભળાય છે, ઓકે છે. જે થોડું આવે જે આપણા ચરણમાં કોટી કોટી ધન્યવાદ. આપ શ્રી હરિરાજ મહોદય આચાર્ય સત્સંગ પેઢીના સ્વધર્મ માટે અને સ્વર માર્ગ માટે પ્રેરિત કરો છો. આપ શ્રી સુરતમાં કામધેનુ ગૌશાળામાં સાથે કાર્ય કરતા રહો છો. આપ શ્રી સોરસગંજ અને ભાગવત વિશે ઘણા પણ વચનામૃત દ્વારા વૈષ્ણવને ભાવ પોષણ કરી રહ્યા છો. આપનો સરળ સ્વભાવ આપના સન્મુખ થનારા ને આપના બધા વૈષ્ણવ નિકુટ લઈ આવે છે. વધુ સમય ન લેતા આજના વચનામૃત કુટ હતો. શ્રી વલ્લભાધીશ સખી છે. મને બેસાડી દેજો, કોઈ આવે નહીં. हेलो, हेलो, हेलो। बोलो श्री वल्लभाधीश की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री गोवर्धन नाथ की जय। बोलो गौ माता की जय। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः। नमो भगवते तस्मै कृष्णायाद्भुतकर्मणि। रूपनाम विभेदेन जगत् क्रीडति यो यत्। प्रभुर्नंद कुमारो मे स्वामिनी वृषभानुजा। कृतार्थोऽहं कृतार्थोऽहं न संशय। शिरश्च पादाम्बुजसत्प्रणाम। योग्यं ददौ यो यदुवंशचन्द्र। स्तुत्या च नत्या विनयेन हीनो गोपाललालम् शरणं प्रपद्ये। गोपाललालम् शरणं प्रपद्ये। श्रीवाक्पतये नमः। श्रीमदाचार्य चरणकमले
श्री गोपीजन वल्लभाय नमः। सर्वप्रथम हमारा माथे विराजमान रसिया प्रभुना युगल चरणारविंद में कोटाने कोटि दंडवत प्रणाम। उपस्थित हमारा परम आत्मीय स्नेही सत्संग अनुरागी एवा स्वनाम धन्य स्मिताबेन, तेमज नित्य भगवद सत्संगनो आनंद लाभ अने भगवद सत्संगना माध्यमथी पोताना वैष्णवी जीवननी अति धन्यता जो मेळवी रह्या छे एवा आप सौ अत्यंत भावुक उत्साही श्री वल्लभना लाडीला सेवापरायण वाला वैष्णवो, फरी एक वखत भगवद सत्संग ने केंद्र में राखीने आपणे सौ आ सुंदर माध्यम जे आपने भगवत कृपाथी ज मानो मळ्युं छे अने एमां पण स्मिताबेननो आग्रह श्री वल्लभनी वैष्णवोनी भगवदीओनी एमना उपर अनहद कृपा के एक सुंदर आ समायोजन बधाने सम्मिलित करवानुं जे कार्य करी रह्या छे ए खूब खूब आशीर्वाद ने पात्र छे। श्रीनाथजी वचनामृत ना माध्यम थी नित्य प्रतिरोज वैष्णवो पोतानुं कल्याण साधी रह्या छे। हूँ तो एम मानीश एक सुंदर मजानी आ फूलवाड़ी छे, जेम फूलवाड़ी होय बगीचो होय अने ए बगीचानी अंदर अनेक भांति भांतिना पुष्प खिलता होय। अहींयाथी हूँ निहाળી રહ્યો છું आप बधाने, જોઈ રહ્યો છું आप बधाने, मने કંઈક એવો જ અનુભવ થઈ રહ્યો છે કે આ વલ્લભ વાટિકાની અંદર અનેક અનેક પુષ્પ, કોઈ ચંપાનું પુષ્પ, કોઈ ગુલાબનું પુષ્પ, કોઈ મોગરાનું પુષ્પ, કોઈ કોયલનું પુષ્પ અને એક સુંદર મજાની આ વલ્લભ વાટિકા, આ સત્સંગ વાટિકા જે અમારા સ્મિતાબેને તૈયાર કરી છે, વાટિકાના પુષ્પ તો આપ બધા છો પણ અમારા માળી જે છે ને એ ખરેખર સ્મિતાબેન છે। ખૂબ જ મહેનત કરીને જેમ એક માળી એની વાટિકાનું કેટલું બધું ધ્યાન રાખતો હોય, સમય સમય ઉપર જળ પાવું, સમય સમય ઉપર ખાતર નાખવું, સમય સમય ઉપર એને સૂર્યનો પ્રકાશ મળે છે કે નહીં। વાટિકા ગમે તેવી હોય પણ જો માળી સારો ન હોય ને તો પછી એમાં શોભાની અભિવૃદ્ધિ ન થાય। મને વાતની અત્યંત પ્રસન્નતા છે અને આપ બધાને પણ એ વાતનું ગૌરવ લેવાની જેવી વાત છે કે આટલા સરસ મહેનતુ, જેને એમ કહી શકાય આપણા સાધારણ ભાષામાં, કે આપણને માળી મળ્યા છે કે જે સમય સમય ઉપર આ સત્સંગ રૂપી સિંચન, આ સત્સંગ રૂપી જળ સિંચન કરીને समय समय ऊपर सूर्य प्रकाश रूप वल्लभना वचनामृत आपीने
કારણ કે ભક્તિ માર્ગાબ્જ માર્તંડ શ્રી મહાપ્રભુજીનું જે નામ છે એ ભક્તિ માર્ગના સૂર્ય કોણ છે? તો આપણા શ્રી વલ્લભ છે. તો આ વલ્લભ વાટિકામાં, આ સત્સંગ વાટિકામાં વૈષ્ણવનું સિંચન કરવા માટે સમય સમય ઉપર સૂર્યપ્રકાશની જે આવશ્યકતા પડે છે, તો પ્રતિરોજ કોઈક ને કોઈક નવા વલ્લભનું સાનિધ્ય વૈષ્ણવને મળી રહ્યું છે. એનો મને ખૂબ જ આનંદ છે. હું તો મારા શ્રી વલ્લભને એ જ વિનંતી કરું કે આપણા શ્રીનાથજી વચનામૃતની અંદર અધિકથી અધિક વૈષ્ણવ જોડાતા રહે, અધિકથી અધિક વૈષ્ણવ સુધી વલ્લભના સિદ્ધાંતો, વલ્લભની વાણી, વલ્લભના વિચારો એ અધિકથી અધિક વૈષ્ણવ સુધી પહોંચતા રહે અને એ સિદ્ધાંતો અનુરૂપ વૈષ્ણવનું જીવન બને. એક સારા વૈષ્ણવ આપણે સૌ બનીએ, એ જ ભાવના હું રાખું છું. આજે ફરી એક વખત મને યાદ કર્યો. એમ તો ઘણા સમયથી તારીખ સ્મિતાબેનના મેસેજ આવી જાય, ફોન આવી જાય, જે આપણે આ તારીખ છે, પછી તારીખમાં થોડોક ફેરફાર થયો. ભૂલમાં મારે ઉત્સવની તારીખ અપાઈ ગઈ, 28 તારીખ શ્રી ગુસાઈજીનો ઉત્સવ. પછી મને પણ સ્મરણ ન રહ્યું. મેં પાછો ફોન મેસેજ કર્યો એમને કે આ તારીખ અનુકૂળ નહીં પડે, અને પછી એમણે ફરી તારીખ બદલી, 30 તારીખ આપણે નક્કી કરી. અને યોગાનું યોગ જુઓ, એટલી સુંદર તારીખ, અને તારીખની સાથે સાથે એક સુંદર મજાનો દિવસ, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો બ્રજ સુખ પામીએ. અને સુંદર મજાની આ એકાદશીનો દિવસ મને મળ્યો. વાણી પવિત્ર કરવાનું, કારણ કે અમારા પૂજ્ય પિતૃચરણ દાદાજી ઘણી વખત આજ્ઞા કરે કે વૈષ્ણવો તો વલ્લભની સેવા ये न કે પ્રકાર એને કરે જ છે, સન્મુખ થઈને કે પછી તનથી, મનથી, ધનથી. પણ વલ્લભ કઈ રીતે વૈષ્ણવની સેવા કરે? તમારા પૂજ્ય પિતૃચરણ ઘણી વખત આજ્ઞા કરે કે આ વાણી દ્વારા જ વૈષ્ણવની સેવા એ પ્રત્યેક વલ્લભ કુલ કરતા હોય છે. તમે એકાગ્ર ચિત્તથી શ્રવણ કરો અને અમે અમારી વાણી દ્વારા શ્રી મહાપ્રભુજીના એ સિદ્ધાંતો, શ્રી મહાપ્રભુજીના એ વિચારો આપ સુધી પહોંચાડીએ, એ અમારી સેવા છે. તો હું એમ જ કહીશ કે આજે આ એકાદશીના શુભ મંગલ દિવસે મને એક વૈષ્ણવની જ કૃપાથી આ વૈષ્ણવની સેવા કરવાનો શુભ અવસર પ્રાપ્ત થયો. આજે સફલા એકાદશી છે. સાધારણ અર્થ જો વિચાર કરીએ તો ફલયુક્ત, સફલ એટલે કે કેવલ ફલનું સેવન કરીએ, ફલ ગ્રહણ કરીએ, એવો કંઈક અર્થ આપણે વિચારી શકાય. પણ જો ઊંડાણથી વિચાર કરીએ કે સુંદર ફલ આપનારી આ એકાદશી છે. સ એટલે કે સુંદર, સુંદર ફલ આપનારી આ એકાદશી છે. વિચાર કરો કે એવું તો કેવું સુંદર ફલ આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે. વાલા વૈષ્ણવો, આપણા ભગવદીઓ કહે છે કે જે પર વહાલ વધુ વ્રજપતિને આવે તે મુખ શ્રી વલ્લભ નામ કહાવે. આનાથી અધિક વિશેષ સુંદર ફળ શું હોઈ શકે કે આપણે સૌ બધા એક સાથે બેસીને શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભનું નામ લઈએ, શ્રી વલ્લભનું સ્મરણ કરીએ. એનાથી અધિક, એનાથી વિશેષ સુંદર ફળ બીજું શું હોઈ શકે? અને એ પણ ક્યારે શક્ય બને કે જે પર વહાલ વધુ વ્રજપતિને આવે, જેના ઉપર શ્રી ઠાકોરજીની કૃપા હોય, જેના ઉપર પ્રભુને અત્યંત પ્રીતિ ઉપજે,
તો શ્રી વલ્લભનું નામ એના મુખમાં આવે. આજે આ સફલા એકાદશીના સુયોગ અવસર પર આપણે ઘડી બે ઘડી આ ભગવદ સત્સંગ માટે સંમેલિત થયા છીએ. હું વિચાર કરતો હતો કે શું કહું તમને, કારણ કે તમે તો બધા હવે ભરેલા ઘડા છો. હવે જે પણ કઈ કહી છે બધું છલકાવાનું છે. એટલા સમયથી આપ બધા સત્સંગ કરી રહ્યા છો અને મને ખ્યાલ છે કે કોઈ વિષય છોડ્યો નથી. પૂર્વમાં પણ સ્મિતાબેન સાથે વાત થતી હતી કે ભાઈ આ વિષય લઈએ, આ વિષય લઈએ, આ વિષય લઈએ, આ વિષય લેવાઈ ગયો છે, ઓલો વિષય લેવાઈ ગયો છે, આ વિષય લેવાઈ ગયો છે, તો અમારા માટે બચ્યું શું હવે? તો આ બધા તો ખરેખર સત્સંગ ભક્તિ રસથી, કૃપા રસથી ભરેલા ઘડા છો. જે પણ કઈ હવે ગ્રહણ થશે એ 100% છલકાવાનું છે. પણ છતાં આ બધાનો આગ્રહ અને આપ બધા ઉપર શ્રી વલ્લભનો અનુગ્રહ કે આપ બધા સમયસર બધા ભેગા થઈ જાઓ છો, નિત્ય સત્સંગ કરો છો. बार बार तो बनत नहीं यह संजोग अनूप. एक विचारके बहुत सुंदर बात करी कि बार बार तो बनत नहीं यह संजोग अनूप. मानुष तन वृंदा विपिन रसिकन संग विविरूप. आ बधा संजोग भगवत कृपाथी ज आवा अनुपम संजोगो बार बार तो बनत नहीं यह संजोग अनूप. एक तो मानुष जन्म, वृंदा विपिन और रसिकन संग विविरूप. विविध विविध भांति भांति थी, विविध विविध भावों थी भरेला भगवदीओनो संग मळवो. जो मानव जीवन સૌથી પહેલી તો એ જ આપણા ઉપર કૃપા છે કે આપણને મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે. અને એ માનવ જીવનની અંદર વૈષ્ણવ કુળની અંદર આપણો જન્મ સેવા કરવાનો, સત્સંગ કરવાનો, અથવા તો આપણા પુષ્ટિ જે આપણા શબ્દો છે, ભાવ છે કે ભાઈ હાથ પવિત્ર કરવાનો જે આપણને સૌભાગ્ય અવસર પ્રાપ્ત થયો છે એ જ સૌથી વિશેષ કૃપા છે. કાન મળ્યા, પણ એ કાન, એ શ્રવણેન્દ્રિય દ્વારા આપણે ભગવદ કથાનો, ભગવદ સત્સંગનો અનુભવ કરીએ છીએ તો માનવ કૃપા છે. બે હાથ મળ્યા અને બે હાથ હસ્ત દ્વારા આપણે ભગવદ સેવા કરીએ છીએ તો માનવ કૃપા છે. આ નેત્ર મળ્યા છે, એ નેત્ર દ્વારા ભગવદ દર્શન માટે આપણે દોડાદોડી કરીએ છીએ. આપણા દર્શન માટે, આપણા નેત્ર ભગવદ દર્શન માટે લાલાહિત રહે છે તો એ માનવ કૃપા છે. हरि दर्शन को प्यासे अखियां हरि दर्शन को प्यासे. क्यारे भगवत दर्शन थाय, क्यारे भगवत दर्शन थाय. कमलाजी ये ज भावना साथे पोताना घरना जरोखामां बैठा हता कि क्यारे मने वल्लभना दर्शन थाय, क्यारे ए समय आवे अने हूँ मारा कर्ण द्वारा वल्लभनो जय जयकार जय घोष श्रवण करूं. અને એ જ લાલસા, એ જ ચાહના, એ જ ઝંખના એમની હતી કે દિવસ ક્યારે આવે. આમાં પણ આપ બધા કેટલા આતુર વૈષ્ણવ છો. હવે એ ત્યાં અમેરિકાનો આ સમય ક્યારે થાય, સત્સંગનો સમય ક્યારે થાય અને અમે પાછા ઓનલાઈન થઈ જઈએ. એ જ ટકટકી લગાડીને દમલાજી બેઠા છે અને એક દિવસ એવો આવ્યો
કે જે આતુરતા, જે તાલાવેલી, જે તાપ એનો હતો કે કાનમાં એ શબ્દ પડ્યા કે શ્રી વલ્લભાધીશ કી જય. અને જ્યાં એ જે ઘોષ સાંભળ્યો અને દૂરથી જોયું તો કરોડો સૂર્ય ભાંતિ તેજોમય શ્રી આચાર્ય મહાપ્રભુનું સ્વરૂપ, ઉદયમાન સ્વરૂપના દર્શન થયા. સમજી ગયા કે જેની હું ચાતકની જેમ વાટ જોતો હતો આ એ જ સ્વરૂપ છે. જેવી અવસ્થા રાજા પરીક્ષિતની હતી, ભટકતા હતા, અને ભટકતા ભટકતા જ્યાં એમની દ્રષ્ટિ શુકદેવજી મહારાજ ઉપર પડી, સમજી ગયા કે જેની હું ખોજ કરવા નીકળ્યો છું આ એ જ છે. હું તો એમને ન શોધી શક્યો, પણ એમણે મને શોધી લીધા. આજે અજ્ઞાનતા વશ ઘણી વખત વૈષ્ણવ કહેતા હોય છે કે અમે ગુરુ બનાવ્યા. આપણા સૌરાષ્ટ્રની અંદર તો ઘણી વખત કહે અમે ગુરુ કર્યા, ગુરુ બનાવ્યા. વાસ્તવમાં ગુરુને બનાવવાની જરૂર નથી, આવશ્યકતા છે શિષ્ય બની જઈએ. આવશ્યકતા છે સેવક બની જઈએ. ગુરુ તો આપોઆપ મળશે. ગુરુને શોધવાની જરૂર નથી, ગુરુ માટે કોઈ પ્રયત્ન કરવાની પણ જરૂર નથી. બસ કેવલ હૃદયની અંદર એવો ભાવ દમલાજી જેવો પ્રગટ કરીએ કે ક્યારે મને ઝાંખી થાય, ક્યારે હું વચનામૃતના શ્રવણ કરું, ક્યારે મને ચરણ સ્પર્શનો અવસર પ્રાપ્ત થાય. ગુરુ તમને સામેથી મળશે. એટલા માટે તો કહેવાય છે કે જ્યાં તાપ છે ત્યાં આપ છે. જ્યાં હૃદયનો તાપ, એટલે શબરી રોજ ફળ લઈને આવે અને વિચાર કરે કે મારા પ્રભુ ક્યારે પધારશે, મારા પ્રભુ ક્યારે પધારશે. અને એનો એટલો બધો તાપ એક દિવસ આવી ગયો કે એના પ્રભુ મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામ પધારી ગયા એની કુટિયામાં. આપણે પણ વાલા વૈષ્ણવો એ ભગવદીઓ જેવો તાપ પ્રગટ કરવાનો છે. 252-84 ભગવદી વૈષ્ણવોના જીવન દર્શનથી આપણે શું મેળવીએ છીએ, આપણે શું મેળવવાનું છે. પછી કેટલા ચરિત્રો આપણે જોયા. દમલાજીનું ચરિત્ર હોય કે નાગજી ભટ્ટનું ચરિત્ર હોય કે ચાચા હરિવંશજીનું ચરિત્ર હોય કે તુલસાનું ચરિત્ર હોય કે ક્ષત્રાણી નું ચરિત્ર હોય કે પછી સુંદરદાસજી કે અચ્યુતદાસજી કે કેટલા ચરિત્રોના આપણે બધાએ દર્શન કર્યા છે. અને એ બધા દર્શનથી, એ બધા શ્રવણથી આપણે શું મેળવવાનું છે. કોઈ એક વસ્તુનો જો વિચાર કરીએ તો એ જ છે વાલા વૈષ્ણવ કે જેવો તાપ એ ભગવદીઓને હતો, એવો રંચક તાપ પણ જો આપણને પ્રગટ થઈ જાય તો આપણી વૈષ્ણવતા ખીલી ઉઠે, આપણું જીવન ધન્ય બની જાય. સત્સંગનો તાપ યાદ કરો. એ પ્રસંગ કાચી બાટી ઠાકુરજીને અંગીકાર કરાવી અને દોડ્યા, અને જ્યાં શ્રી આચાર્યજી પાસે આવ્યા, શ્રી आचार्य શું કહ્યું? અરે દિનકર दास, इतनी उतावली में क्यों आए हो? कि जयराज मैंने सुनी अभी सुनी कि आपने पोथी खोली है और आप भगवत सत्संग, भगवत कथा को प्रारंभ कर रहे हो. અને તે વખતે શ્રી આચાર્ય મહાપ્રભુએ આજ્ઞા કરી કે સેવા में उतावली मत करियो, तू जब आएगो तब हम कथा कहेंगे. પ્રસંગ વાલા વૈષ્ણવ આપણે કેટલી વખત શ્રવણ કર્યો છે. સાર રૂપ એ સત્સંગનો તાપ. આ પ્રસંગમાંથી આપણે શું મેળવવાનું છે કે સત્સંગનો તાપ હોય. અને ઉત્તમ દાખલાઓ છે કે
એ સત્સંગ માટે એક ગામથી બીજે ગામ વૈષ્ણવ જતા. એ સત્સંગનો તાપ એવો હતો કે મને સત્સંગ નહીં મળે. યાદ કરો, શ્રી ગુસાઈજી જયારે એક ગામમાં પધાર્યા અને એ ગામમાં કોઈ વૈષ્ણવ નહીં, ફક્ત એક જ વૈષ્ણવ. શ્રી ગુસાઈજીએ એ વૈષ્ણવને સામે ચાલીને કહ્યું કે અરે વૈષ્ણવ, અહીંયા તારો નિર્વાહ કઈ રીતે થાય છે? અહીંયા તારો નિર્વાહ કઈ રીતે થાય છે? તાત્પર્ય શું હતો કે લૌકિક વાત ન હતી, પણ શ્રી આચાર્યજી, શ્રી ગુસાઈજીનો શું ભાવ હતો કે અહીંયા તું કોની સાથે સત્સંગ કરે છે? અહીંયા ગામમાં તો બીજું કોઈ વૈષ્ણવ નથી, તારો સત્સંગ કોની સાથે થાય છે? અને એ વખતે એ વૈષ્ણવ બોલ્યા કે જેરાજ, જે સ્થાન ઉપર આપે મને બ્રહ્મ સંબંધ આપ્યું હતું ને, જે વૃક્ષની નીચે આપે મને જે બ્રહ્મ સંબંધ આપ્યું હતું, એ વૃક્ષ સાથે મળીને હું ભગવત વાર્તા કરું છું. આ વિચાર કરો, આ કેવો સત્સંગનો તાપ છે. આપણે એવા ભગવદીઓના દાખલાઓ બેસાડવાના છે વાલા વૈષ્ણવ. આ 252-84 ભગવદીઓ પાસેથી આ તાપ લેવાનો છે. કોઈને શ્રી આચાર્યજી મહાપ્રભુજીની સેવાનો તાપ છે, એમની ટહેલ કરવાનો તાપ છે. આજે દમલાજી જેવા ભગવદીઓની જો આપણે ચર્ચા કરીએ કે ક્યાં એમણે ઠાકોરજીની સેવા કરી છે, ક્યાં એમણે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા છે, એમણે તો બસ શ્રી આચાર્ય મહાપ્રભુની જ ટહેલ સેવા કરી છે. અને એવા તો ઘણા પ્રસંગો કે જેમણે શ્રી વલ્લભની ટહેલની સેવા, શ્રી વલ્લભને જ પોતાનું સર્વસ્વ માન્યું. શ્રી ગુસાઈજીના અનન્ય કૃપા પાત્ર, જેને શ્રી ગુસાઈજી નાગ્યા કહેતે, યાદ કરો એમનો પ્રસંગ. શ્રી ગુસાઈજીને ચિઠ્ઠી લખી, विनती कि जे राज में आयो तो जल कमल की सेवा करवे और ये कनक कमल में फंस गयो। श्री गुसाई जी आज्ञा करी कि श्री जी की सेवा करो અને વિનતી પત્ર લખ્યો કે જે રાજ में आयो तो जल कमल आपकी सेवा करवे के लिए और ये कनक कमल में फंस गयो। विचार करो आ केवी वल्लभनी टहल करवानो ताप, श्री वल्लभनी सेवा करवानो ताप। આપણે બધા વૈષ્ણવ યાત્રામાં જાય અને જ્યાં શ્રી મહાપ્રભુજીની બેઠકજીમાં જ્યારે અપરસ કરી અને એવી ભીડ હોય ને ત્યારે કેવો હૃદયમાં તાપ પ્રગટ થાય છે। લાવને હું પહેલા જાજીજી કરું, હું ચરણ સ્પર્શ કરું, તે વખતે કેવો ઉતાવળી કેવી તાલાવેલી આપણને થાય છે, પહેલા હું કરું। પછી જયારે બેઠકથી બહાર આવીએ ત્યારે તાપ ક્યાં વયો જાય છે? ત્યારે નિત્ય તાપ કેમ પ્રગટ નથી થતો કે લાવને હું મારા શ્રી વલ્લભને, મારા ગુરુને, મારા કૃપા ગુરુને येन केन प्रकारेण, माध्यमों कोई पण होई शके, येन केन प्रकारेण सन्मुख थईए। પછી સોશિયલ મીડિયાના માધ્યમથી હોય, વોટ્સઅપના માધ્યમથી હોય કે ફોનના માધ્યમથી હોય કે યુટ્યુબના માધ્યમથી હોય કે પછી આ રીતે ભગવદ સત્સંગના માધ્યમથી હોય, ખાસ કે તાપ રાખવો જોઈએ વાલા વૈષ્ણવ કે આટલો સમય તો બધું ગૌણ કરી, મારું લૌકિક, મારો પારિવારિક, મારું સામાજિક બધા જ કાર્યને હું ગૌણ કરીને હું સત્સંગ માટે સમય કાઢું, સત્સંગમાં ઉપસ્થિત રહી જાઉં। વાલા વૈષ્ણવ એક વસ્તુ ધ્યાન રાખજો, આપ કેવલ સત્સંગ નથી કરી રહ્યા, આપ સત્સંગની સાથે સાથે આપ સેવા પણ કરી રહ્યા છો। આ નામ સેવા છે શ્રી મહાપ્રભુજીએ બતાવેલી। એટલે આ સત્સંગને કેવલ સત્સંગ માનીને શ્રવણ ન કરો, સત્સંગને પણ સેવા માનીને એ સેવા રૂપ સત્સંગને સ્વીકારો। હું કેવલ સત્સંગ નથી કરી રહી,
મારી સેવા ચાલી રહી છે, અત્યારનો હું સેવા કરી રહ્યો છું, અત્યારના શ્રી વલ્લભની સન્મુખ છું, અત્યારના મારી આ નામ સેવા ચાલે છે. યાદ કરો એ સુંદરદાસજીનો પ્રસંગ. આજે તો મને એમ થાય છે કે 252-84 ના જ દર્શન કરીએ. વાર્તા પ્રસંગમાં એટલો સુંદર ઉલ્લેખ આવે છે કે સુંદરદાસજી પોતાના મુખથી સુંદર શબ્દનો પ્રયોગ કેવલ શ્રી મહાપ્રભુજી માટે કરતા. શ્રી મહાપ્રભુજીના દર્શન કરે તો ઓહો બહુ સુંદર, બહુ સુંદર. શ્રી મહાપ્રભુજીનું નામ મુખમાં આવે તો ઓહો બહુ સુંદર. એક દિવસની વાત છે, મહાપ્રસાદ લેતા હતા અને મહાપ્રસાદ લેતા લેતા જ્યાં પહેલો કોર મુખમાં પધરાવ્યો અને કોર મુખમાં જતાની સાથે મુખમાંથી શબ્દ પ્રગટ થયા, બહુ સુંદર, બહુ સુંદર. અને જ્યાં આ શબ્દોનું અન્ય વૈષ્ણવોએ શ્રવણ કર્યું, બધાને આશ્ચર્ય થયું કે આ સુંદરદાસજી તો સુંદર શબ્દનો પ્રયોગ શ્રી આચાર્યજી માટે જ કરે છે, તો આજે મહાપ્રસાદ લેતા લેતા સુંદર કેમ બોલ્યા? વૈષ્ણવથી રેવાયું નહીં. વૈષ્ણવે પ્રશ્ન કર્યો, વિનંતી કરી કે સુંદરદાસજી આનો ભાવ, આનું તાત્પર્ય તો અમને સમજાવો. અને તે વખતે ઇતિહાસ પ્રમાણ છે, સુંદરદાસજી પોતાનું અંતર્મન પ્રગટ કર્યું, પોતાનો હૃદયનો ભાવ પ્રગટ કર્યો એ આત્મીય સ્નેહી વૈષ્ણવ પાસે. સુંદરદાસજી તનથી ભલે ત્યાં હતા ઉપસ્થિત, પણ એમનું મન તો વિદ્યાનગરમાં હતું, જ્યાં શ્રી આચાર્ય મહાપ્રભુજીનો કનકાભિષેક ચાલી રહ્યો હતો, જ્યાં સ્વર્ણ મુદ્રાઓ દ્વારા શ્રી મહાપ્રભુજીનો કનક અભિષેક થઈ રહ્યો હતો. મોટી રાજાની સભા હતી, કેટલા પંડિતો, કેટલા ઋષિઓ, કેટલા વિદ્વાનો અને અસંખ્ય વૈષ્ણવની ઉપસ્થિતિ હતી. અને એ સમયે સ્વર્ણ સિંહાસન ઉપર મધ્યમાં શ્રી આચાર્ય મહાપ્રભુ બિરાજમાન છે, સુંદર સોનાનું છત્ર છે, બ્રાહ્મણો મંત્રનો ઉચ્ચારણ કરી રહ્યા છે, અને એ દર્શન કંકાભિષેકના કરીને એમના મુખમાંથી એ શબ્દ પ્રગટ થયા, બહોત સુંદર, બહોત સુંદર. જ્યાં જુઓ ત્યાં શ્રી મહાપ્રભુજીનો જય જય ઘોષ થઈ રહ્યો છે, અને એ ઘોષનો નાદ શ્રવણ કરીને સુંદરદાસજીના મુખારવિંદમાંથી એ શબ્દ સરી પડ્યા, બહોત સુંદર, બહોત સુંદર. નેત્રોમાંથી અશ્રુપાત થઈ રહ્યા છે અને મુખમાંથી એ શબ્દો નીકળી રહ્યા છે, બહોત સુંદર, બહોત સુંદર. મનથી શ્રી મહાપ્રભુજીની સેવા. કમલાજી, નાગજી ભટ્ટ, ચાચા હરિવંશજી આદિ ઘણા એવા વૈષ્ણવ, અસંખ્ય વૈષ્ણવ, જેમ હમણાં જ ગઈકાલે ભગવત સત્સંગની અંદર એક પ્રસંગ આવ્યો હતો કે મોચીની વાર્તા, શ્રી ગુસાઈજીનો સેવક મોચી કે જે શ્રી ગુસાઈજી પાસે આવ્યો કે મને સેવા પધરાવો. શ્રી ગુસાઈજી એને શાલિગ્રામની સેવા પધરાવી. સેવા કરે છે પણ ભાવ શું રાખે છે કે આ શાલિગ્રામ નથી, આ તો સાક્ષાત શ્રી ગુસાઈજી જ બિરાજી રહ્યા છે. મનથી, તનથી. અને એ તાપ શ્રી વલ્લભની સેવાનો, શ્રી વલ્લભની સન્મુખતાનો, સત્સંગનો તાપ, શ્રી મહાપ્રભુજીની સન્મુખ થવાનો તાપ, શ્રી વલ્લભના વચનામૃત શ્રવણ કરવાનો તાપ, અને એની આગળ આપણે જઈએ તો ભગવત સેવાનો તાપ. જો આ એક પછી એક જોડાયેલું સત્સંગનો તાપ વધશે ને, જેમ તમે સત્સંગમાં જોડાશો, જેમ તમે સત્સંગ કરતા થશો, એમ તમને અધિક વિચાર, અધિક ભાવ વૃદ્ધિ થશે. તમને વિચાર આવશે, લાવનું વલ્લભની સન્મુખ થાવ. કેટલો સમય થયો ફોન નથી કર્યો, કોઈ વલ્લભને દંડવત નથી કર્યા, લાવને હું ફોન કરું. વલ્લભની સન્મુખ થવાનો તાપ પ્રગટ થશે. અને જ્યાં તમે એ વલ્લભની સન્મુખ થશો, ત્યાં એક ત્રીજો તાપ, વલ્લભ તમને આજ્ઞા કરશે, હવે ઠાકોરજીની સેવામાં જા. ભગવદ સેવાનો તાપ, ઠાકોરજીની સેવાનો તાપ. આજે મેં ચણસ્પર્શ નથી કર્યા, આજે મેં જાળીજી નથી ભરી, મારો નિયમ છે મંગળા કરવો, આજે મેં મંગળા નથી કરાવ્યા.
એ સેવાનો તાપ. એક વસ્તુ યાદ રાખજો વાલા વૈષ્ણવો, આગ્રહ હશે તો જ અનુગ્રહ થશે. એમને એમ કૃપા નથી થતી, એમને એમ ક્યારે પણ અનુગ્રહ નહીં થાય. જેટલો વૈષ્ણવનો આગ્રહ, અને જ્યાં એ આગ્રહ હશે તો ઠાકોરજી તો તૈયાર જ છે કૃપા કરવા માટે, અનુગ્રહ કરવા માટે. એ સેવાનો આગ્રહ. એ તુલસા નો પ્રસંગ તમે જુઓ કે તુલસાની બહેનનો પ્રસંગ, પદ્મનાભ દાસજીની જે બેટી, એક વખત એમને વિચાર આવ્યો કે ભાઈ તુલસા તો ઠાકોરજીની સેવા કરે છે મથુરાધીશની, લાવ ને બેટીની જોઈને આવું એ શું કરે છે છોટી બેટી. ને જ્યાં એ એમના ઘરે અચાનક પહોંચ્યા અને પૂછ્યું, કારણ કે મૂળ સ્વરૂપ તો અહીંયા બિરાજતું હતું તુલસાની પાસે, અને જ્યાં એ પહોંચ્યા ને પૂછ્યું કે ભાઈ અભી ક્યાં સમય હૈ. જો એ નો સેવાનો આગ્રહ कि पिताजी जो आपके वहां समय है ना वही मेरे वहां समय है. અને ઇતિહાસ પ્રમાણ છે કે ઠાકોરજી એને ત્યાં નિત્ય એની સેવા સ્વીકારવા માટે સામેથી પધારતા હતા. સેવાનો આગ્રહ. એ ગજ્જન ધાવન નો પ્રસંગ તમે જુઓ, શ્રી ઠાકોરજી એના ઉપર ચડીને ઘોડો હાથી ખેલતા, અને સેવાનો આગ્રહ કેટલો કે શ્રી ઠાકોરજી વગર એ ગજ્જન ધાવન રહી નતા શકતા. થોડોક સમય થયો અને જ્યાં ઠાકોરજીથી દૂર થયા મૂર્છા આવી ગઈ. આપણે જાણીએ છીએ પ્રસંગ કે ભાઈ પાન લેવા માટે ગયા અને ત્યાં બજારમાં જ ઢળી પડે મૂર્છા, કારણ કે પ્રભુથી દૂર થયા, શ્રી ઠાકોરજીની સેવાથી દૂર થયા, ત્યાં મૂર્છા આવી ગઈ. કેટલો સમય વીતી ગયો વાલા વૈષ્ણવો, મને તો બહુ આશ્ચર્ય થાય. કેટલો સમય વીતી ગયો, બ્રહ્મ સંબંધ લીધો. પૂછવામાં આવે કે ઠાકોરજી બિરાજે છે, સેવા કરો છો? નહીં, હજી તો નથી પધાર્યા. આમ ને આમ સમય વીતી રહ્યો છે. આમ ને આમ જ સમય નીકળી જશે, વીતી જશે. ભગવદીઓ તો કહે છે કે બહોરી કરોગે કબ, પછી ક્યારે કરશો? સમય કોઈના માટે રોકાવાનો નથી. ઘણી વખત વૈષ્ણવને કહીએ કે સેવા ઠાકોરજી ક્યારે પુષ્ટાવશો, હજી તો છોકરાઓ નાના છે ને. બહાના તો જુઓ, થોડાક મોટા થઈ જાય ને પછી કરશું. હવે એ જયારે મોટા થશે તો તમે બી તો ગયડા થઈ જશો. તમે બી તો મોટા થવાના છો કે ઈ મોટા થાય છે તમે નાના થાવ છો? નહીં. સમય બધા માટે સમાન છે. એક સાધારણ જીવ એ સમયને વેડફી નાખે છે, એ સમયનો બગાડ કરે છે. એ મોજ શોખની અંદર ઘણી પ્રવૃત્તિઓની, લૌકિક સાંસારિક પ્રવૃત્તિઓની અંદર સમયનો બગાડ કરે છે. અને પુષ્ટિ જીવ, ભગવત ભક્ત, એક સાચો વૈષ્ણવ સમયનો બગાડ નથી કરતો, સમયને વેડફતો નથી, સમયનો સદઉપયોગ કરે છે. સેવાની અંદર, ભગવત સત્સંગની અંદર ક્યાં હવે એ વૈષ્ણવ જે આપણે જોતા આવ્યા, સાંભળતા આવ્યા, ક્યાં એવો આગ્રહ આપણે જોઈએ છીએ? ક્યાં આપણા બાળકોની અંદર, આપણા સંતાનોની અંદર એ સેવાનો, સત્સંગનો આગ્રહ આપણે જોઈએ છીએ? કેમ આજના યુવાનો જોડાતા નથી? કેમ એમની અંદર વિમુખતા આવી રહી છે? ઘણા પ્રશ્નો છે વાલા વૈષ્ણવો, જેના આપણે સમાધાન સૌએ સાથે મળીને શોધવાના છે. ઘણા પ્રશ્ન છે. કેમ એટલો આગ્રહ? કેમ સેવા માટે ઉદાસીનતા છે?
કેમ સત્સંગ માટે ઉદાસીનતા છે, કેમ સત્સંગમાં બેસી જઈએ છીએ પણ મન બેસતું નથી. ઘણા બધા પ્રશ્નો છે અને ઘણા સમાધાન આપણે કરવાના છે. તો ઘણી વખત વૈષ્ણવને કહું કે ક્યારેક એકાંતમાં બેસીને આ જેટલા પણ પ્રશ્ન પ્રગટ થતા હોય એની સમાધાન માટેની યાત્રા કરો. ક્યારેક એકાંતમાં બેસો, સેવાના અનઅવસરની અંદર ક્યારેક વિચાર કરો, કેમ અમારા બાળકો નથી આવતા, કેમ એમને એવો ભાવ પ્રગટ નથી થતો કે લાવને હું ઝાડીજી ભરું, લાવને હું ઠાકોરજીના ચરણસ્પર્શ કરું, કેમ એમને તિલક કરવાની ઈચ્છા નથી થતી, કેમ એ ગળાની અંદર તુલસીની 2 માળાએ પહેરવા તૈયાર નથી. આ બધા પ્રશ્નોનો સમાધાન આપણે શોધવાનો છે. આ સત્સંગ એના માટે જ છે. અને હું તો ખાસ આગ્રહ કરીશ બધાને કે પોતપોતાના પરિવારની સાથે બેસો. સત્સંગની અંદર એક આગ્રહ રાખો, જેને જેટલો એક એવો નિયમ રાખીએ કે ભલે કલાક વચનામૃત છે પણ આપણે 10 મિનિટ તો તારે આવીને બેસવાનું જ છે. 10 મિનિટ શ્રવણ કરીને પછી નીકળી જજો. ઠાકોરજી બિરાજે છે ને એટલું કરજે, ચરણસ્પર્શ અને ઝાડીજી, એક નિયમ રાખો, થોડોક આગ્રહ રાખો. અને એના માટે જો ક્રોધ પણ કરવો પડે ને તો એ ક્રોધ પણ સાર્થક છે વાલા વૈષ્ણવો. જો ગુસ્સો પણ કરવો પડે તો એ ગુસ્સો પણ સાર્થક છે. જેટલો આગ્રહ, જેટલો તાપ, પછી સત્સંગનો હોય, શ્રી વલ્લભની સન્મુખતાનો હોય કે પછી વલ્લભની જ કૃપાથી ઠાકોરજીની સેવાનો હોય, જેટલો તાપ હશે, જેટલો આગ્રહ હશે, એટલો અનુગ્રહ થશે. 3 કૃપા આવશ્યક છે, યાદ રાખજો. સૌથી પહેલી કૃપા છે ઈશ્વર કૃપા, પ્રભુની કૃપા. બીજી કૃપા છે ગુરુની કૃપા. અને ત્રીજી કૃપા છે સ્વકૃપા. જો સંક્ષિપ્તમાં સમજીએ કે આત્મા, મહાત્મા અને પરમાત્મા, આ 3 કૃપા આવશ્યક છે. મને આનંદ છે ઘણા વૈષ્ણવ લખી રહ્યા છે. સૌથી પહેલી કૃપા છે પરમાત્માની કૃપા, ઈશ્વર કૃપા. અને એ કૃપા થઈ ગઈ છે. આપણે મનુષ્ય છીએ, એ ઈશ્વરની કૃપા છે. આપણને મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે, મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે કે જેના માટે દેવતાઓ લાલાયિત છે. શ્રીમદ ભાગવતની અંદર તો દેવતાઓ મનુષ્યની સ્તુતિ કરે છે કે અમે આ સ્વર્ગલોકમાં રહીને કોઈ સત્કાર્ય કર્યું હોય તો અમને ભૂલોકની અંદર મનુષ્ય જીવન પ્રાપ્ત થાય. મનુષ્યની સ્તુતિ દેવતાઓ કરે છે, વિચાર તો કરો. તો સૌથી પહેલી કૃપા પરમાત્માની, ઈશ્વરની, પ્રભુની કૃપા કે આપણને આ મનુષ્ય જીવન મળ્યું. બીજી કૃપા છે વલ્લભ ગુરુની કૃપા, મહાત્માની કૃપા. જે મનુષ્ય જીવનમાં આપણને એક વૈષ્ણવી કુળમાં આપણને વૈષ્ણવ કહેવડાવવાનું ગૌરવ પ્રાપ્ત થયું. વૈષ્ણવી કુળમાં આપણો જન્મ થયો, આપણે વૈષ્ણવ બન્યા. આપણી ઓળખાણ વૈષ્ણવ તરીકે સમાજની અંદર થાય છે કે ફલાણા કોણ છે, એ તો વૈષ્ણવ છે, એ તો શ્રી વલ્લભના સેવક છે. કેવલ નામથી આપણો પરિચય નથી, કેવલ ગામથી આપણો પરિચય નથી. આપણો પરિચય સાચો એ જ છે કે આપણે વૈષ્ણવ છીએ. એક અજ્ઞાનતા વર્ષ આજે વૈષ્ણવ બોલતા થયા છે કે અમે આ ગુરુ ઘર ને આ ગુરુ ઘર. અરે એ બધું છોડો,
તમારું ઘર વૈષ્ણવ ઘર છે કે નહીં એ વિચાર કરો. એનાથી કાંઈ થવાનું નથી. આપણું ઘર વૈષ્ણવ ઘર છે કે નહીં એ વાતનો વિચાર કરવાનો છે. એ તો આપણે તો આમાં જ પડ્યા છે ઘર ઘરમાં, મારું આ ગુરુ, મારું આ તમારા આ ગુરુ, બોલાના આ ગુરુ. અને એ ગુરુ ઘરનો વિચાર કર્યા કરતા આપણે આપણા ઘરનો વિચાર કરીએ કે મારું ઘર વૈષ્ણવ છે, મારા બાળકો વૈષ્ણવ છે કે નહીં, એને વૈષ્ણવતા સ્વીકારી છે કે નહીં. મહાત્મા કૃપા, શ્રી ગુરુની કૃપા કે આપણને વૈષ્ણવ કહેવડાવવાનું ગૌરવ શ્રી મહાપ્રભુજીને આપ્યું. ભગવદ્ગીતા તો કહે છે કે હજી નથી થયો તું વૈષ્ણવ, હજી નથી થયો તું વૈષ્ણવ, સિદ્ધને ગુમાનમાં ફરે. ગળામાં કંઠી ધારણ કરવાથી કેવલ વૈષ્ણવ નથી થઈ જવાતું વાલા વૈષ્ણવ. આ તો શ્રી આચાર્ય મહાપ્રભુ શ્રી ગુસાઈજીની કૃપા. તમે જુઓ સર્વોત્તમ સ્તોત્રની અંદર શ્રી આચાર્યજીનું નામ આવે છે અંગીકૃતો સમર્યાદો. શ્રી મહાપ્રભુજીએ તો મર્યાદા માં રહીને વૈષ્ણવને શરણે લીધા છે, વૈષ્ણવનો અંગીકાર કર્યો છે. પણ શ્રી ગુસાઈજી તો કેવા છે, જીવ માત્ર પર આપે કૃપા કરી છે. પછી કોઈ પણ જીવ કેમ ન હોય. 252-84 ની 252 વૈષ્ણવની અંદર તો અનેક પ્રસંગો, અનેક દાખલાઓ આપણે જોઈએ છીએ કે કોઈ બ્રાહ્મણ છે, કોઈ રાજા છે, કોઈ ચોર છે, કોઈ ઠગ છે, કોઈ મ્લેચ્છ છે, કોઈ મોચી છે, કોઈ ચમાર છે, કોઈ આ છે, કોઈ શુદ્ર છે. અને એ તો ઠીક, કોઈ પશુ યોનીમાં છે, કોઈ પક્ષી યોનીમાં છે. કબૂતરા અને કબૂતરીની વાર્તા પણ પ્રમાણ છે વાલા વૈષ્ણવો. હંસ હંસની વાર્તા પ્રમાણ છે. શ્રી ગોસાઈજી તો પરમ કૃપાલ છે, એમને તો વિચાર જ નથી કર્યો. જીવ શરણે આવવો જોઈએ, વૈષ્ણવ થવો જોઈએ. આપણો એવો નિયમ હતો કે રોજ 2 વૈષ્ણવ, 2 જીવ શરણે આવવા જોઈએ બસ. અને એક દિવસની વાત છે કે કોઈ પણ જીવ શરણે ન આવ્યા, વૈષ્ણવને કહ્યું કે જાઓ ગોતીને લાવો, 2 જીવને લઈને આવો. અને ફરતા ફરતા કોઈ મળ્યું નહીં. અને આ કબૂતરા અને કબૂતરી મળ્યા કે રોજ ભગવદ વાર્તામાં આવીને બેસે છે, એમને પકડીને લાવ્યા અને શ્રી ગોસાઈજીએ શરણે લીધા છે. શરણ આયે સોહી તારે શ્રી વલ્લભ, શરણ આયે સોહી તારે, જે જન શરણ આયે સોહી તારે. તો મહાત્મા કૃપા, ગુરુની કૃપા, શ્રી વલ્લભની કૃપા કે આપણને વૈષ્ણવ થવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. સમાજમાં, ગામની અંદર આપણે વૈષ્ણવ છીએ એવી આપણી ઓળખાણ ઊભી થઈ છે. તો ઘણી વખત કહું કે ઘણા પ્રકારના વૈષ્ણવ હોય. એક હોય ગામના વૈષ્ણવ, એક હોય નામના વૈષ્ણવ, એક હોય ઠામના વૈષ્ણવ, અને એક હોય કામના વૈષ્ણવ. એક હોય ગામના વૈષ્ણવ, આખા ગામમાં વાહ વાહ થતી હોય, અરે આ વૈષ્ણવ તો પરમ ભગવદીય, ઘરે જઈને જુઓ ખબર પડે. એ ગામના વૈષ્ણવ, ગામમાં વાહ વાહ થતી હોય, અરે આ તો પરમ, આનાથી મોટા વૈષ્ણવ તો કોઈ બીજું ગામમાં છે જ નહીં. ક્યાંય સમાજમાં ભેગા થયા હોય, કોઈની સન્મુખ થયા હોય તોય કહીએ આ અમારા ગામના સૌથી મોટા વૈષ્ણવો. પછી ભલે કોઈ ઠાકોરજી બિરાજતા હોય કે ન બિરાજતા હોય, સન્મુખ થતા હોય ન થતા હોય, એ ગામના વૈષ્ણવ. ઘણા હોય નામના વૈષ્ણવ, એમનું નામ જ હોય, પણ જયારે સેવાના અવસર હોય, સત્સંગના અવસર હોય ત્યારે સૌથી છેલ્લે સમય મળે ત્યારે આવે, એ નામના વૈષ્ણવ. ઘણા છે ઠામના વૈષ્ણવ, સત્સંગનું આયોજન હોય ત્યારે ન આવે, પ્રસાદનું આયોજન હોય ત્યારે પહોંચી જાય, એ ઠામના વૈષ્ણવ. આજે પ્રસાદનું આયોજન રાખ્યું છે, આવવાનું જ છે, હા ચોક્કસ આવશું, એ ઠામના વૈષ્ણવ. અને એક છે
કામના વૈષ્ણવ જ્યારે જ્યારે વલ્લભને, જ્યારે જ્યારે આપણા માર્ગને, જ્યારે કોઈ વૈષ્ણવની જરૂર પડે, જ્યારે વલ્લભને વૈષ્ણવની આવશ્યકતા પડે, ત્યારે એ કામનો વૈષ્ણવ ઉભો થઈ જાય છે. એને બોલાવો નથી પડતો. કૃષ્ણદાસ મેઘનને શ્રી આચાર્ય મહાપ્રભુએ કહ્યું નતું કે મારે અત્યારના મુરમુરા ધરાવવા છે. અંતરનું જાણી ગયા અને ગંગા સાગર પાર કરીને શ્રી આચાર્ય મહાપ્રભુનો જે મનોરથ હતો કે અત્યારના રાત્રિના સમય, મધ્યરાત્રિના સમય મારે મુરમુરા ધરાવવા છે પ્રભુને, અને એ ગંગા સાગર પાર કરીને મુરમુરા લઈને શ્રી આચાર્યજીને ચરણ સેવા કરીને જગાડ્યા, વિનંતી કરી કે જયરાજ એ મુરમુરા લઈ ગયા. આ છે કામના વૈષ્ણવ. એક એવા વૈષ્ણવ હોય કે જે એમ 3 અવસ્થા બતાવી શકે: ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. પોતાનું ધાર્યું કરે એ કનિષ્ઠ, કહીએ એટલું કરે એ મધ્યમ, કહીએ એટલું કરે એને ઉત્તમમાં ગણી શકાય કે જે વલ્લભની આજ્ઞામાં રહે એ ઉત્તમ વૈષ્ણવ. અને એક કનિષ્ઠ વૈષ્ણવ છે, અધમ વૈષ્ણવ છે, કહીએ તોય ન કરે. મધ્યમ વૈષ્ણવ શું કે વલ્લભે આજ્ઞા કરી અને એની ઈચ્છા હોય, એને અનુકૂળતા હોય, એને સરખાઈ હોય તો કરે, એ મધ્યમ. અને કહીએ તોય ન કરે એ કનિષ્ઠ. મહાત્મા કૃપા, ગુરુની કૃપા કે આપણે વૈષ્ણવ બન્યા. અને હવે સૌથી વિશેષ જેમ કહી શકાય કે ઈશ્વરની કૃપા, ગુરુની કૃપા, અને એનાથી પણ વિશેષ સ્વકૃપા, આત્મકૃપા. પોતે જ પોતાનું કલ્યાણ કરીએ. આપણું કલ્યાણ આપણા સિવાય, આપણું હિત બીજું કોઈ ન વિચારી શકે. ગુરુની કૃપા છે, ઈશ્વરની કૃપા છે. હવે આપણે આપણી જાત ઉપર સ્વકૃપા કરીએ, ત્યારે જઈને આ માર્ગ ફલીભૂત થશે. સૌથી મોટામાં મોટી જો કૃપા હોય ને તો હવે સ્વકૃપાની આવશ્યકતા છે. હવે આપણે આપણું કલ્યાણ વિચાર કરીએ. વિદ્યમાન આનંદ તજ ચલત ક્यों અપાથ હે. સ્વકૃપા, આટલો આનંદ જે શ્રી મહાપ્રભુજીએ, જે શ્રી ગુસાઈજી આપણને આપ્યો છે, આવો સુંદર દિવ્ય માર્ગ જે આપણને પ્રાપ્ત થયો છે, એ વિદ્યમાન આનંદ તજ ચલત ક્यों અપાથ હે. સાધન કર મૂરખ જન. કંઈક હવે સેવા માટે, સત્સંગ માટે, ભગવદ નામ લેવા માટે કંઈક સાધન, કંઈક પ્રયત્ન કરીએ. શ્રી ગોકુલનાથજી પાસે જયારે ઘણા વૈષ્ણવ બેઠા હતા ને એમાંથી એક વૈષ્ણવે પ્રશ્ન કર્યો कि जिराज आपके पास तो बहुत सारे हजारन वैष्णव ब्रह्म संबंध ले हैं, वो हजारन वैष्णव में से कोई एक आध वैष्णव ही आपको सन्मुख हुए हैं. અત્યારની પણ કઈ એવી જ સ્થિતિ છે ને, કેટલા વૈષ્ણવ જીવ શરણે આવે છે પણ સન્મુખ કેટલા? હવે જો બધા જ સન્મુખ થઈ જાય તો કેવી અફરાતફરી થઈ જાય, વિચાર તો કરો. श्री गोकुलनाथ जी ने प्रश्न करो कि भाई इतने हजारन की संख्या में ब्रह्म संबंधों में जीव शरणे आ रहे हैं और वामे से कोई एकाध जीव आपके अनुग्रह, आपकी कृपा को पात्र बने. जेराज, ये ब्रह्म संबंध फलीभूत कैसे होवे? ने ज्यां आ प्रश्न कर्यो ત્યારે શ્રી ગોકુલનાથજી બહુ સુંદર ઉત્તર આપ્યો. ઘણા બધા એના માર્ગ, ઘણા બધા ઉપાયો શ્રી ગોकुलनाथ जी આપ્યા કે જ્યારે प्रभु की कृपा, જ્યારે स्वामी जी की कृपा, जब भगवदियन की कृपा.
અને એ બધા જ ઉત્તરમાં છેલ્લે શ્રી ગોકુલનાથજી ઉત્તર આપ્યો कि जब जीव पर स्वयं की कृपा होवे। श्री गोकुलनाथ जी ने वचन है कि जब वो खुद अपने ऊपर कृपा करे, जीव को उद्यम, ये पोते કેટલો પ્રયત્નશીલ છે, એક પોતે કેટલો કાર્યરત છે, એ પોતે કેટલા ઉદ્યમ કરે છે। जब जीव पर स्वयं कृपा होवे, खुद की कृपा होवे, એટલા માટે જ આવશ્યકતા છે વાલા વિષ્ણુ આ ત્રણ વાતને સમજવાની, આત્મા, મહાત્મા અને પરમાત્મા। પરમાત્મા એટલે ઈશ્વરની કૃપા, પ્રભુની કૃપા, મહાત્મા એટલે કે આપણા વલ્લભ ગુરુની કૃપા, હવે આત્મા એટલે કે હવે આપણી કૃપા। આપણે આપણી જાત ઉપર સ્વયં કૃપા કરવી પડશે। ચાલતા હોય અને માર્ગ જો દૂષિત હોય, એમાં ક્યાંક ને કંકર પથ્થર હોય તો એ પથ્થર અને કંકર આપણે જ વીણવા પડશે। જો આપણે એમ આશા રાખીને બેસીએ છીએ કે મારો માર્ગ કોઈ બીજો ચોખ્ખો કરશે, એવું કોઈ આવવાનું નથી। स्वयं का मार्ग हमें स्वयं ही स्वच्छ करना पड़ेगा। આપણે જ આપણો માર્ગ ચોખ્ખો કરવો પડશે, આપણે જ આપણો રસ્તો સુધારવો પડશે, આપણે જ પ્રયત્ન કરવો પડશે। પછી પ્રયત્ન येन केन प्रकारेण, પછી સત્સંગનું માધ્યમ હોય, પછી ભગવદ નામ લેવાનું માધ્યમ હોય, સ્મરણનું માધ્યમ। આગ્રહ રાખીએ કે સ્નાન ઇત્યાદિ અપરસ ઇત્યાદિ કર્યા પછી कम से कम भगवत स्मरण माटे बेसिए, कुछ वक्त ऐसा निकालें कि अर्धी कलाक, 30 मिनिट के પછી 25 મિનિટ 20 મિનિટ પણ આખા દિવસમાંથી થોડોક સમય કાઢીને આપણે ભગવદ એકાંતની અંદર ભગવદ સાનિધ્ય મેળવીએ, ભગવદ નામ લઈએ। આ કેટલા ગ્રંથો તમે વિચાર તો કરો, શ્રી મહાપ્રભુ, શ્રી ગુસાઈજી, ગોકુલનાથજી, શ્રી હરિરાય મહાપ્રભુ, એ કેટલો પરિશ્રમ આપણે લીધો છે અને આ બધા ગ્રંથો કોના માટે પ્રગટ કર્યા છે વિચાર કરો। આ 16 ગ્રંથ શ્રી આચાર્ય મહાપ્રભુએ પ્રગટ કર્યું, કોના માટે પ્રગટ કર્યું? વૈષ્ણવો માટે, વૈષ્ણવોને જ નિમિત્ત બનાવ્યા છે ને। 16 ગ્રંથની અંદર તમે કોઈ પણ ગ્રંથ ઉપાડીને જોઈ લો, ક્યાંક ને ક્યાંક એમાં વૈષ્ણવ નિમિત્ત બન્યું છે। વૈષ્ણવના જ પ્રશ્નોના સમાધાન માટે શ્રી આચાર્યજીએ પરિશ્રમ લીધો છે। પછી બાલબોધ હોય કે કૃષ્ણાશ્રય ગ્રંથ હોય કે નવરત્ન ગ્રંથ હોય કે પુષ્ટિ પ્રવાહ મર્યાદા અંતઃકરણ પ્રબોધ, કોઈ પણ ગ્રંથ હોય, આ બધા જ ગ્રંથો વૈષ્ણવ માટે છે। આગ્રહ રાખવો જોઈએ વાલા વૈષ્ણવો કે 16 ગ્રંથના પાઠ કરીએ। આ સત્સંગ એ જ તો આપણને શીખવાડે છે કે અધિકથી અધિક સમય આપણે ભગવદ પ્રત્યર્થ, ભગવદ સન્મુખ રહીએ। બસ સત્સંગ શા માટે છે, સત્સંગમાંથી આપણે શું મેળવવાનું છે કે બસ આપણે આપણા જીવનમાં અધિકથી અધિક સન્મુખતા મેળવીએ। અને જ્યારે જીવ સન્મુખતા મેળવશે ને ત્યારે જ માનજો કે એણે પોતાની જાત ઉપર સ્વકૃપા કરી છે। જ્યારે જીવ સન્મુખતા મેળવવાનો આગ્રહી થઈ જશે, પછી સત્સંગના માધ્યમથી, ભગવદ નામના માધ્યમથી, ઠાકોરજીની સેવાના માધ્યમથી, વૈષ્ણવને મળવાના માધ્યમથી, ભલે વૈષ્ણવ મળે, ક્યાંક કેન્દ્રમાં તો ઠાકોરજી ને વલ્લભ જ છે ને। જ્યારે આ સન્મુખતાનો વિચાર હૃદયમાં પ્રગટ થઈ જશે ત્યારે જ માનજો કે વૈષ્ણવે પોતાની જાત ઉપર સ્વકૃપા કરી છે। જ્યારે વૈષ્ણવ સમય કાઢતો થઈ, અત્યારના શું છે, અનુકૂળતાનો ધર્મ, સગવડિયો ધર્મ, મને ટાઈમ હશે ને તો હું આવીશ, મને સમય હશે, મને અનુકૂળતા હશે ને। આજે આપણે બધા આજ તો બોલીએ છીએ, સત્સંગ માટે ઇન્વિટેશન આવે કે પછી કથા માટે ઇન્વિટેશન આવે, કોઈ મનોરથ માટે ઇન્વિટેશન આવે કે પછી કોઈ અન્ય
વસ્તુ માટે ઇન્વિટેશન આવે તરત આપણે શું કહીએ, એ મને ટાઈમ હશે ને તો આવીશ, ચોક્કસ, ભલે પછી 10-15 મિનિટ માટે પણ ઓનલાઈન થઈ જઈશ. આ સગવડિયો ધર્મ છે. લૌકિક વ્યવહારિક કોઈ કંકોત્રી પત્રિકા આવે ત્યારે આપણે આ નથી બોલી શકાતું. ત્યારે એમ કહીએ છીએ કોઈનું ઇન્વિટેશન, કોઈ ઘરે પત્રિકા કંકોત્રી દેવા આવ્યું હોય ત્યારે આપણે આ શબ્દ ન વાપરી શકીએ, મને ટાઈમ હશે ને તો આવીશ. ત્યાં તો આપણે ટાઈમ કાઢીને જઈએ છીએ લૌકિક સાચવવા માટે, સંબંધ સાચવવા માટે. તો આ પણ તો સંબંધ છે. આ સંબંધ કોણ સાચવશે? આ પણ બ્રહ્મ સંબંધ છે વાલા વૈષ્ણવ. આ બ્રહ્મ સંબંધ કોણ સાચવશે? આનું ધ્યાન કોણ રાખશે? આનું ધ્યાન મારે અને તમારે જ રાખવું પડશે. જયારે કળાની અંદર 2 કંઠી જોઈએ તુલસીની, ત્યારે વિચાર કરજો કે અમે બંધાયેલા છીએ, અમે મુક્ત નથી. આ વલ્લભની ડોરથી અમે બંધાયેલા છીએ. આ કોઈ સાધારણ વસ્તુ નથી વાલા વૈષ્ણવ. જ્યારે કંઠીના દર્શન કરીએ, એટલે તો આપણામાં નિયમ છે કે સવારે ઉઠતાની સાથે સૌથી પહેલા તુલસીની માળા હાથમાં લઈ અને એને આપણે આપણા દર્શન કરીએ નેત્રોથી, પછી નેત્રને લગાડીએ, હૃદયને લગાડીએ. આ નિયમ છે વૈષ્ણવી પરંપરાનો કે ઉઠતાની સાથે કંઠીના દર્શન કરવા. કારણ કે ઉઠતાની સાથે વાતનું, કારણ કે રાતના ભૂલાઈ ગયું હોય કદાચ સુવામાં, સવારે ઉઠતાની સાથે આપણે યાદ કરીએ કે હું વૈષ્ણવ છું, આ મારા ગળાની અંદર કંઠી છે, મારે શ્રી વલ્લભનું સ્મરણ કરવાનું છે, એમની સેવા કરવાની છે, ઠાકોરજીની સેવા કરવાની છે, મારો ધર્મ સત્સંગ કરવાનો છે. આ કંઠીના દર્શન કરવાનો ભાવ શું છે કે ઉઠતાની સાથે જ એ વૈષ્ણવતાનું સ્મરણ થઈ આવવું, હું વૈષ્ણવ છું. અને એ સ્મરણ જ સ્વકૃપા છે. બધું યાદ રાખવામાં આપણે કોણ છીએ ભૂલી ગયા છીએ. બધું યાદ રાખવામાં તેને બન્યું શું છે? હું આ યાદ રાખું, અહીંયા જવાનું યાદ રાખું, આને ફોન કરવાનું યાદ રાખું, ઓલાને મળવાનું યાદ રાખું, ઓલું કામ પતાવવાનું યાદ રાખવું. આ બધા યાદ રાખવામાં શું થાય છે? હું કોણ એ ભૂલી ગયા. ખાલી એક વસ્તુ યાદ રાખી દઈએ ને, એક સાધે સબ સધે, સબ સાધે સબ જાય. આ બધું યાદ રહે કે નો રહે, પણ એક વસ્તુ યાદ રહી જાય કે હું વૈષ્ણવ છું, બસ એ જ સ્વકૃપા છે. કારણ કે શાસ્ત્રકારો તો ચોખ્ખું કહે છે, કર્માનુગો ગચ્છતિ જીવ એક. કોઈ સાથે આવવાનું નથી. ચલમ વિત્તમ ચલમ ચિત્તમ. આપણી પાસે રહેલી સંપત્તિ, આપણું ધન ચલિત છે, આપણું મન ચલિત છે, આપણું આ શરીર, આપણું આ યુવાની, આપણો આ દેહ ચલિત છે. તો પછી અચળ શું છે? ધર્મો એકો હિ નિશ્ચલ. કે જો ધર્મ એક એવી વસ્તુ છે કે એ ક્યારે ચલાયમાન થતો નથી, એ જ અડગ છે, એ જ નિશ્ચલ છે. આ બધું આવશે ને વયું જશે. પૈસા આવશે ને પૈસા વયા જશે. સમય આવશે ને સમય વયો જશે. યુવાવસ્થા આવશે, બાલ અવસ્થા હતી ગઈ. પેલા શિશુ હતા, પછી બાળક થયા, પછી કિશોર થયા, પછી યુવાન થયા, હવે યુવાની ગઈ. આપણામાં તો ઓલા हिंदी साहित्य में शब्द है जवानी. हिंदी साहित्य में युवानी को कहते हैं जवानी. गुजराती में जो एनो अर्थ कहिए जे जवानी ज छे, रेवानी નથી. એ શિશુ અવસ્થા નાનપણથી જોઈએ ખોળામાં હતા માના, અને હવે આપણા ખોળામાં કેટલા થઈ ગયા જોતામાં. એ શિશુ, બાલ, યુવા, કિશોર, યુવા, અને હવે યુવામાંથી આપણે મોટા થઈ ગયા. હવે વૃદ્ધા અવસ્થા આવી ગઈ. હવે ચોથું ચરણ. હવે વિચાર કરીએ કે જીવનનો આ ચોથી અવસ્થામાં આપણે જયારે આવી ગયા, જેમ શ્રીમદ ભાગવત નું 10મો સ્કંધ આપણે જોઈએ કે એમાં 2 ભાગ છે.
90 અધ્યાય અને 90 અધ્યાયમાં પણ 2 ભાગ, 50 સુધી પૂર્વાર્ધ અને 50 પછી ઉત્તરાર્ધ. અને જ્યારે ઉત્તરાર્ધ શરૂ થાય ત્યારે સૌથી પહેલો જ પ્રસંગ આવે કે જરાસંઘ આવે, કાળ યવન આવે. પ્રસંગ આપણે જાણીએ છીએ, ભાગવત આપણે શ્રવણ કરી ચૂક્યા છીએ કે જ્યારે જીવનનો ઉત્તરાર્ધ શરૂ થાય ત્યારે શું થાય છે કે જરાસંઘ આવી જાય, જરાસંઘ પ્રહાર કરે. આપણા દેહ ઉપર પણ જરાસંઘ એટલે કે જરા અવસ્થા. હવે આપણી ત્વચા એવી નથી, બેબી સ્કિન કહીએ ને, બેબી સ્કિન નથી રહી હવે. હવે આપણા દાંત એવા નથી રહ્યા, મન બહુ થાય છે બધું ખાવાનું, પણ હવે એ દાંત એ શક્તિ નથી. હવે આપણી ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ. હવે યાત્રાઓ કરવાનું બહુ મન થાય પણ ચલાતું નથી. કથા સાંભળવાનું બહુ મન થાય છે પણ હવે કાન સાથ આપતા નથી. હવે મશીન રાખવા પડે છે. જોવા દર્શન, ભગવત દર્શનની બહુ ઈચ્છા થાય છે. હવે આ જરા અવસ્થા આવે 50 પછી, જીવનનો જ્યારે ઉત્તરાર્ધ શરૂ થાય ને, આ પછીની અવસ્થા, હવે બહુ ઈચ્છાઓ બહુ પ્રગટ થાય. ઈચ્છા શક્તિ પ્રબળ બની જાય છે પણ કાર્ય શક્તિ નબળી બની જાય છે. ઉત્તરાર્ધની અંદર શું થાય છે કે આપણી ઈચ્છા શક્તિ, મારે આ કરવું છે, મારે તે કરવું છે, મારે આ અહીંયા જવું છે, મારે ત્યાં જવું છે, મારે આ દર્શન કરવા છે, મારે આ લાભ લેવો છે, મારે આ શ્રવણ કરવું છે, ઈચ્છા શક્તિ પ્રબળ થઈ ગઈ. હવે પણ એ બધું કરવા માટેની કાર્ય શક્તિ એ નબળી પડી ગઈ. પૂર્વાર્ધની અંદર શું હતું કે કાર્ય શક્તિ હતી, દોડી દોડીને બધું કરી શકતા હતા, એ સમય હતો. અને તે વખતે તકલીફ શું હતી? ઈચ્છા શક્તિ નથી. જ્યારે સમય હતો અનુકૂળ ત્યારે મન અનુકૂળ નહોતું, અને હવે મન અનુકૂળ થયું છે તો સમય અનુકૂળ નથી. આવશ્યકતા છે વાલા વૈષ્ણવો, સ્વકૃપા. સમયને અનુકૂળ બનાવી દો. સમય ક્યારે એવો નહીં આવે, એવો દિવસ ક્યારેય નથી આવવાનો કે ઘંટડી વાગશે અને ત્યાં દ્વારિકાધીશ ચતુર્ભુજ સ્વરૂપે ઉભા હશે કે હું આવ્યો તારા ઉપર કૃપા કરવા. એવો દિવસ ક્યારેય નથી આવવાનો. કે તું મારી સેવા કર, એવો દિવસ નથી આવવાનો. જેવી સેવા પદ્મનાભ દાસજી કરી એવી સેવા તું છોલા કેવલ ધરાવ. ઠાકોરજી સાક્ષાત પ્રગટ થઈને આપણને આજ્ઞા કરે, એવો દિવસ નહીં આવે. ક્યાંક ને ક્યાંક વલ્લભના મુખેથી, ક્યાંક ને ક્યાંક પ્રાચીન ભગવદીઓના મુખેથી જ તમને કહેવડાવશે કે સેવા કર, સત્સંગ કર. હવે ધર્મના અનુકૂળ થઈ જા. ધર્મને પોતાની અનુકૂળ ન કરો, ધર્મની અનુકૂળ બનો. આપણે ધર્મ કર્યો, ધર્મને અનુકૂળ થવાની જગ્યાએ ધર્મને આપણે અનુકૂળ બનાવી દીધો. અમારે તો ખાલી મિશ્રી ભોગની છે. ગઈકાલે જ એક વૈષ્ણવ આવ્યા હતા, સન્મુખ થયા. મેં કીધું બહુ સારું, બહુ સુંદર તિલક વિલક કરીને આવ્યા. એટલે મેં પૂછ્યું, ઠાકોરજી બિરાજે છે? કે હા બિરાજે. ને ઉત્સાહમાં બોલી ગયા, અમારે તો મિશ્રી ભોગની સેવા. હો, કેટલા વર્ષ થયા? કે હજી તો 15-17 વર્ષ થયા. બધું 17 વર્ષથી તમે મિશ્રિત ધરાવો છો. આ દુર્ભાગ્ય છે વાલા વૈષ્ણવ. તમારે આગળ વધવાની જરૂર હતી. હજી તમે એક ના એક પ્લેટફોર્મ ઉપર જ ઉભા છો. આપણે ક્યાંક ટ્રેન પકડીએ તો પહોંચાશે ને, કે પ્લેટફોર્મ ઉપર ઉભા રહેશું તો પહોંચી જવાશે? ટિકિટ લેવી પડે, એરપોર્ટ જવું પડે કે સ્ટેશને જવું પડે, ફ્લાઇટ પકડવી પડે, ફ્લાઇટમાં બેસવું પડે, બેલ્ટ બાંધવો પડે, અને પછી એ ફ્લાઇટ ટેક ઓફ થાય અને પછી આપણે આપણા ગંતવ્ય સ્થાન ઉપર પહોંચી શકાય. એમને એમ કઈ એરપોર્ટ જવાથી પહોંચી જવાય છે? સ્ટેશને જવાથી પહોંચી જવાય છે? નહીં. બ્રહ્મ સંબંધ લીધું એટલે એમ માનજો કે તમે કેવલ એરપોર્ટ પર આવ્યા છો, કે તમે સ્ટેશન ઉપર આવ્યા છો. હવે તમારે તમારી યોગ્યતા પ્રમાણે
એ ફ્લાઇટ પકડવી પડશે, એ સીટ બુક કરાવવી પડશે. પછી જે પણ ક્લાસ હોય, કોઈ બિઝનેસ ક્લાસમાં જાય, કોઈ ઇકોનોમીમાં જાય, જે પણ વ્યવસ્થા અનુસાર આપણે આગ્રહ રાખવો પડશે, આપણે આપણા ઉપર સ્વકૃપા કરવી પડશે. આ ફ્લાઇટ પકડવું એટલે શું કે શ્રી મહાપ્રભુજીના સન્મુખ થઈ જવું, એ જ ફ્લાઇટ પકડવાનું છે. એ સન્મુખતા જ સ્વકૃપા છે. તો વાલા વૈષ્ણવો, સમય થઈ રહ્યો છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે તમે બધા ઓનલાઈન જ રહેવાના છો. પણ હવે આગળનો પણ ક્રમ છે. 11:15 થઈ ગયા છે. ખૂબ જ પ્રસન્નતા અને આનંદનો અનુભવ કે આજે એકાદશી વાસ્તવમાં એકાદશી બની, અને એ પણ સફળા એકાદશી કે જે વાસ્તવમાં શ્રી મહાપ્રભુજીની કૃપાથી સફળ થઈ. દો ઘડી જીએ, જે વાર્તા પ્રસંગોમાં આપણે શ્રવણ કરતા આવ્યા કે ભાઈ ઘડી બે ઘડી શ્રી મહાપ્રભુજીનું, શ્રી ગોસાઈજીનું, ભગવદીઓનું, આપણા શ્રીજી બાવાનું સ્મરણ થઈ આવ્યું. બસ એ ઘડી બે ઘડી આપણે જીવ્યા. તો ખૂબ જ હૃદયની પ્રસન્નતા આ બધા જ ભાવિક સત્સંગી વૈષ્ણવો માટે કે આ અધિકથી અધિક આ બધા સત્સંગમાં જોડાતા રહો, અધિકથી અધિક સત્સંગ આપને બધાને મળતો રહે. સત્સંગનો આગ્રહ આપ બધા રાખો. આ બધા સ્વકૃપા ને સમજો અને શ્રી આચાર્યજીની કૃપાથી, પ્રભુની કૃપાથી આપ બધા સ્વકૃપા એટલે કે પોતાના ઉપર જ પોતાની કૃપા, આપણે જ આપણો માર્ગ ચોખ્ખો કરીએ. આ સત્સંગના માધ્યમથી આ સત્સંગ માર્ગ ઉપર આપ અવિરત શ્રદ્ધાયુક્ત મન સાથે આગળ વધતા રહો. એ જ ભાવના સાથે ફરી એક વખત હું અમારા આત્મીય સંયોજક જે મને અને તમને કાયમ ભેગા કરે છે, નહીં તો આપણે તો ક્યાં ને ક્યાં હોય, હું ક્યાં હોઉં, તમે ક્યાં હો. આ અઘરું છે. તમે વિચાર તો કરો વાલા વૈષ્ણવ, ક્યાં અમે ને ક્યાં તમે. તમે અમેરિકા બેઠા છો અને અમે અહીંયા ભારતમાં, અને એમાં પણ ગુજરાત, અને ગુજરાતમાં એક શહેર સુરત, અને સુરતમાં એ પુષ્ટિધામ હવેલીમાં હું છું અત્યારના. અને તમે ક્યાં, કોઈ એટલાન્ટામાં છે ને, કોઈ આપણા એલેમાં છે ને, કોઈક આપણા સેન હોજેમાં છે ને, કોઈક ન્યુયોર્ક છે ને, કોઈક ભારતમાં ક્યાંકથી જોડાયા છે, કોઈક બીજા દેશથી જોડાયા, ક્યાંથી વૈષ્ણવ જોડાયા હોય. પણ બસ આજે સંયોજન જે કરી રહ્યા છે, ધન્ય છે એ વૈષ્ણવ. અમારા જે શ્રીનાથજી વચનામૃત જે એમણે પ્રારંભ કર્યા છે, એટલું સુંદર નામ પણ એટલું સરસ મજાનું છે, શ્રીનાથજી વચનામૃત. નહીં તો મોટે ભાગે આપણે સાંભળતા હોય વલ્લભ વચનામૃત, અહીંયા રાખવામાં આવે છે શ્રીનાથજી વચનામૃત. બધું આવી ગયું એમાં. તો ખૂબ સુંદર એ કાર્ય અમારા સ્મિતાબેન ના માધ્યમથી શ્રી ઠાકોરજી કરાવી રહ્યા છે, શ્રી વલ્લભ કરાવી રહ્યા છે. વલ્લભ એમણે નિમિત્ત બનાવ્યા છે, શ્રી ગોસાઈજીની, શ્રી વલ્લભની, અને આપ બધા વૈષ્ણવોની. હું તો એમ કહીશ કે એમના ઉપર અત્યંત કૃપા અને એમના ઉપર અત્યંત પ્રેમ છે કે આ સુંદર મજાનું આ સત્સંગ અવિરત મને વોટ્સઅપ આવતા હોય છે રોજે એમના, કે આજે આ વલ્લભ પધારે છે, આજે આ વલ્લભ પધારે છે. અને એમને હવે તો જે ભગવદીઓ કહે છે ને કે સંબંધ તે શ્રી વલ્લભ નામ ભલો, યાહી મેં ગોકુલ, યાહી મેં વૃંદાવન, યાહી મેં બ્રજ મંડલો. તો હવે તો મને એમ લાગે છે કે જેમ સુંદરદાસજી નો પ્રસંગ આપણે શ્રવણ કર્યો, એમાં સ્મિતાબેન ને પણ વલ્લભ સિવાય બીજું કઈ એમને વિચાર આવતો જ નહીં હોય. હવે કે વલ્લભ વલ્લભ, હવે કાલે કયા વલ્લભ આવશે, પરમદી કયા વલ્લભ આવશે, હવે આગળ કયા વલ્લભ આવશે, હવે એ જ વલ્લભ વલ્લભ વલ્લભ, સંબંધ તે શ્રી વલ્લભ નામ ભલો. તો હું તો એ જ વિચાર અને એ જ ભાવ પ્રગટ કરું છું કે અમારા સ્મિતાબેન કે સ્વનામ ધન્ય. સ્મિતા એટલે કે હાસ્ય, પ્રસન્નતા, અને એ પ્રસન્નતા અમે એમના મુખમંડળ ઉપર પણ જોઈએ છીએ અને સદા જોતા જ રહીએ. કારણ કે વૈષ્ણવની પ્રસન્નતા શેમાં છે કે અધિકથી અધિક વૈષ્ણવ જોડાય. અમને હમણાં જ મને વિચાર આવ્યો હતો, ગઈકાલે મેં વાત પણ કરી હતી કે
વૈષ્ણવની પ્રસન્નતા શેમાં અને વલ્લભની પ્રસન્નતા શેમાં? વલ્લભની પ્રસન્નતા અમે જયારે અધિકથી અધિક વૈષ્ણવને જોઈએ ત્યારે અમે હરખાઈ જઈએ, અમે પ્રસન્ન થઈ જઈએ. જેમ જ્યાદા વધારે વૈષ્ણવ હોય તો અમને પ્રસન્નતા થાય. અને વૈષ્ણવની પ્રસન્નતા શેમાં? કોઈક એક વલ્લભ મળી જાય, કોઈક એક નાનકડા વલ્લભ પણ અમે જોઈએ છીએ ઘણી વખત. કોઈ એક નાનકડા, અમારા લાલન પણ ઘણી વખત વચનામૃત કર્યા છે. કોઈ અને વૈષ્ણવ એટલા જ ભાવથી, કારણ કે એહી તેહી કછો ન સંદેહ, કોઈ વયોવૃદ્ધ આચાર્ય પણ પધાર્યા હોય અને કોઈ એક નાનકડા વલ્લભ બાલ જે હજી વચનામૃત કરતા થયા છે, હજી શીખી રહ્યા છે, હજી નાની તોતલી ભાષામાં વચનામૃત કરે છે અને વૈષ્ણવ એટલા ભાવ વિભોર થઈને એ વચનામૃતનું શ્રવણ કરતા હોય, એક નાનકડા વલ્લભ વૈષ્ણવને એક વલ્લભ મળી જાય તો વૈષ્ણવ હરખાઈ જાય, વૈષ્ણવ પ્રફુલ્લિત થઈ જાય, વૈષ્ણવ આનંદિત થઈ જાય. તો બસ એ જ ભાવ સાથે આ સુંદર વલ્લભ અને વલ્લભીય નું જે આ સુંદર મજાનું આ સમાગમ, આ સત્સંગ, શ્રીનાથજી વચનામૃત અને જે નિમિત્ત બન્યા છે એવા સ્મિતાબેન અને એમના પરિવાર માટે હું ખૂબ ખૂબ મારા આશીર્વાદ અને સાધુવાદ પ્રગટ કરું છું. પ્રભુ એમને ખૂબ બળ પ્રદાન કરે અને આવીને આવી રીતે વારંવાર અમને પણ આ સત્સંગના અવસરો, કારણ કે હમણાં થોડા વખત પહેલા પણ 7 દિવસ સુધી શ્રીમદ ભાગવત કથાનું પણ આયોજન આપણે આ શ્રીનાથજી વચનામૃત દ્વારા જ કરવામાં આવ્યું હતું અને એમાં પણ ઘણા વૈષ્ણવ જોડાયા હતા. એ પહેલા પણ આપણે પ્રહલાદજી સ્તુતિ અને ઘણા વિષય આપણે લીધા છે. શ્રી ગોકુલનાથજીના 24 વચનામૃત અત્યારે આપણા ચાલી જ રહ્યા છે. હવે એ પણ આપણે આગળ સ્મિતાબેનની વિનંતી છે જે જાન્યુઆરી કે ફેબ્રુઆરીની આપ તારીખ આપો તો એ પણ આપણે તારીખો નક્કી કરી અને શ્રી ગોકુલનાથજીનો જે વિષય આપણો ચાલી રહ્યો છે 24 વચનામૃત, એ વિષય ઉપર આપણે 3 દિવસ કે 2 દિવસ માટે આપણે પાછા ભેગા થશું. એ જ ભાવના સાથે ઉપસ્થિત સર્વે વૈષ્ણવ ઉપર શ્રી મહાપ્રભુ શ્રી ગોસાઈજીની અનહદ કૃપા વરસતી રહે. આ બધા શ્રી વલ્લભના પ્રેમી બનો, શ્રી વલ્લભમાં આપ બધાની અત્યંત પ્રીતિ વધતી રહે. એ જ ભાવ સાથે મારા વાક પુષ્પને શ્રી વલ્લભના યુગલ ચરણારવિંદમાં સમર્પિત કરું છું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. હા આવો ને, બહુ સુંદર આવી જ જવું તું. હા સીતાબેન બોલો. 1 મિનિટ, અહીંયા આપણા ચાલે છે. આપ બીજો તો વાંધો નહીં, જે આપ સુંદર રીતે બધું સમજાયું અને હું તો કશું નથી, જે આપશ્રીના કૃપાથી આ થઈ રહ્યું છે. તો આપ અમારું અમે તો કઈ જ છે જ નહીં. જે શ્રી ખૂબ આનંદ છે. બસ આપ આશીર્વાદ આપો, નવું અમારું આ કન્ટિન્યુઅસ રહે, વૈષ્ણવ આવે અને આજે આપ બધા વલ્લભ વૈષ્ણવ ઓનલાઈન રહે, અમે તો એવા આશીર્વાદ આપીએ છીએ. અને હવે યુટ્યુબ પર આપણે ચાલુ થઈ ગયું છે બધું, બધા લાઈન ઉપર જ રહે, ઓનલાઈન. અને જે ઓફલાઈન રહ્યા છીએ, જે યુટ્યુબ પર માં આવી ગયું છે, યુટ્યુબમાં ચાલુ થઈ ગયું છે. ના હું જોઈ લઈશ ત્યાં પણ. અને બસ બધા જ વૈષ્ણવને ખૂબ ખૂબ શ્રી ગોસાઈજીનો ઉત્સવ હમણાં જ આપણે મનાવ્યો બધાએ, એની ખૂબ ખૂબ આ બધાને બધાઈ છે જલેબી ઉત્સવની પણ. અને બસ વહેલા આપણે બધા પાછા સત્સંગના માધ્યમથી ભેગા થશું. દંડવત પ્રણામ. જે વૈષ્ણવોને ખોલું આપની. હા બસ બધાને આપણે જય જય દંડવત. જય આપ શ્રી ચરણોમાં પંચાંગ પ્રણામ. જય દંડવત પ્રણામ આપના ચરણોમાં. વૈષ્ણવ દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. જય જય શ્રી આપના ચરણોમાં. દંડવત પ્રણામ. જય જય દંડવત પ્રણામ. પ્રણામ. જય જય શ્રી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. પ્રણામ. દંડવત પ્રણામ. જય જય દંડવત પ્રણામ. બધાને જોઈને ખૂબ આનંદ થઈ રહ્યો છે. બસ બધા સ્વસ્થ રહો. પરિવારના કી જય જય વલ્લભાધીશ કી જય હો. પબ્લિકલી અનમ્યુટ નતા કરની. જય હો. અમે નાનો બિપિન